તો મિત્રો અત્યારે માર્કેટમાં ફક્ત એક જ ચર્ચા ચાલી રહી છે કે ટાટા કેપિટલનો આઈપીઓ ભરવો કે પછી એલજીનો. તો હું મારા વિચારો રજૂ કરી દઉં કે ટાટા કેપિટલ ખૂબ જ જૂની કંપની છે અને સર રતન ટાટા સાથે લોકોના ઇમોશન્સ જોડાયેલા છે. પણ જે રીતે ગ્રે માર્કેટના ડેટા આવ્યા છે તેમાં પ્રીમિયમ ખૂબ જ ઓછા છે, લગભગ 2 કે 3% જેટલું ગ્રે માર્કેટનું પ્રીમિયમ ચાલે છે. એટલે લિસ્ટિંગ ગેન કંઈ બહુ ખાસ જોવા મળવાનું નથી. પણ જો એલજીની વાત કરીએ તો આ કંપની પણ ખૂબ જ જૂની છે અને વર્ષોથી લોકો જોતા આવ્યા છે અને ગ્રે માર્કેટમાં આઈપીઓનું પ્રીમિયમ ચાલે છે 25 થી 26%, જે લિસ્ટિંગ ગેન માટે ખૂબ જ સારું કહેવાય. તો એક વખત એલજીનો આઈપીઓ લિસ્ટિંગ ગેન માટે તો અપ્લાય કરી જ દેવાય. તો બંને આઈપીઓના મારા વિચારો મેં રજૂ કરી દીધા છે. હવે નક્કી તમારે કરવાનું છે કે કયો આઈપીઓ ભરવો. અને હા, પાછું કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં કે તમે કયો આઈપીઓ ભરો છો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આ પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.